આ સાહેબ આજે જે આ પેટ્રોલ ની કતાર છે તો એ અફવા છે, સાચું છે કે શું છે? તમારું નામ શું? મારું નામ રાજુભાઈ વોરા, વોરા એન્ડ કંપની પેટ્રોલ પંપ. બરોબર આ એક જાતની પેનિક છે પબ્લિક નો, બરોબર. બાકી માલની કોઈ અછત નથી એવું કઈ છે નહીં. અને બધા પેટ્રોલ પંપે પૂરતો માલ છે. બરોબર અને અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે ગાડી ખાલી થાય છે. બરોબર. એટલે પુષ્કળ પ્રમાણમાં માલ છે. એટલે આ ખાલી અફવા ઉડી હોય તેવું દેખાય છે. આ એકદમ અફવા છે, બરોબર ટોટલી અફવા છે. બરોબર. આ ગઈ વખતે રવિવારના હિસાબે અમુક પંપો અમદાવાદ ડ્રાય થઈ ગયા હતા, બરોબર રજા હતી એટલે. બરોબર. બાકી માલની કોઈ અછત નથી. બધે અત્યારે સુરેન્દ્રનગરમાં બધા પેટ્રોલ પંપ ઉપર ગાડીઓ આવી ગઈ. બરોબર. બાકી આવું કઈ છે નહીં. આવું કઈ છે નહીં. પબ્લિક ખોટી અફવાના કારણે ખોટી દોડાદોડી કરે છે. બરોબર. આ એક ટાઈપનો ભય છે. બરોબર. ઓકે. જન સ્વરાજ ગ્રુપ, સુરેન્દ્રનગર, કુણાલ શાહ. શું ગામ, ક્યાંથી આવ્યા છો તમે આ ડીઝલ પેટ્રોલ પુરાવા? ખમિયાણાથી. હે? ખમિયાણા. શું નામ તમારું? અરુણસિંહ વાઘેલા. બરોબર. કેટલી કલાક થી ઉભા છો? મેં 2.5-3 કલાક જેવું થયું. 2.5-3 કલાક જેવું. હા. તમને શું લાગે છે ડીઝલ પેટ્રોલ મળી જશે? બધા લાઈન માં ઉભા છે, અમે લાઈન માં ઉભા છીએ. આ તો બધી જગ્યાએ અત્યારે વિડીયો વાયરલ થયા છે, બધી જગ્યાએથી સમસ્યાના સમાચાર આવી રહ્યા છે. બીજે તો બધે એવું છે, સુરેન્દ્રનગરમાં પેટ્રોલ ડીઝલ મળી જશે, આવું કંઈ છે? બીજે તો એવું છે, બીજે ક્યાંય ડીઝલ છે જ નહીં. મેં સત્ય હકીકત છે કે નથી કે હકીકત છે કે અહીંથી મેં 1-2 જણાને ફોન કર્યા ને એને એવું કીધું કે અહીંથી ચોટીલા સુધી ક્યાંય કોઈ પંપે ડીઝલ નથી, પેટ્રોલ છે. ખમિયાણાથી આવ્યા? પછી ઓરાજીના પંપે છે એવી ખબર પડી એટલે અમે અહીંયા આવ્યા. બરોબર. અહીંયા 2-2.5 કલાક થી ઉભા છીએ લાઈનમાં. વારો આવી જાય તો. હજી વારો આવ્યો નથી? ના, હજી વારો આવ્યો નથી. ગામડા વાળા ઘણા બધા માણસો આવ્યા. હજી આગળ આ જો 5-7 બેરલ છે, એ બધું ભરાય પછી મારો વારો આવશે. બરોબર. હા. ઓકે. જન સ્વરાજ ગ્રુપ, સુરેન્દ્રનગર. અડધી કલાકે વારો આવશે. પાણી પીશું હો ભાઈ. પાણી લો. આમ આદમી પાર્ટીની ખૂબ સરસ સેવા કાર્યકરો દ્વારા